હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય મા ખોડલ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં જ હશો અને સવારમાં જાગી જ ગયા છો. આજે તો બધા મારા કરતાં વહેલા જાગી ગયા હશે, કેમ કે હજુ જસ્ટ 20-25 મિનિટ જ થઈ હું ઉઠી એને, અને સવારમાં ઉઠીને નાહી ધોઈને હિંચકા ખાવા બેસી ગયા છે, કેમ કે ગળામાં છે ને બહુ દુખે છે, ઇન્ફેક્શન લાગ્યું હોય ને એવું લાગે છે, અને શરદી બહુ થઈ ગઈ છે કે વાતાવરણ ચેન્જ થાય. 2-3 દિવસથી આ બહુ તડકા પડે છે, પવન ઓછો હોય, વરસાદની જરૂર છે પણ વરસાદ કાંઈ આવતો નથી. બાકી બધે વરસાદ પડે છે, ગામડે જમીન હોય, ખેતીવાડી હોય, ત્યાં વરસાદની જરૂર હોય ને એટલે વરસાદ ન આવે. અમારી વાડીએ વરસાદ નથી આવતો. જો સવારનું બધું કામ પડતું મૂકીને અને હિંચકા ખાવા બેસી ગયા છે. અને તમારે કેવાક છે વરસાદ પાણી કમેન્ટ કરજો, કેમ કે સુરતના તો આપણે વિડીયો જોઈએ, સુરતમાં હમણાં બહુ વરસાદ આવે છે અને અહીંયા જરૂર છે તો વરસાદ આવતો નથી. માંડવીને બધું ખેંચાવા માંડ્યું સોયાબીન, એટલે પાવું પડે છે આપણે. તો ચાલો, આવી કંઈક ગામડાની સવાર થઈ ગઈ છે. સુરત દાદાની સવારે નીકળી ગઈ છે, પણ અમે હજી કામકાજ ચાલુ કર્યા નથી. અને એક આ મોબાઈલ હાથમાં આવી જાય ને એટલે એમ થાય થોડીક વાર જોઈ લઉં પછી આ કામ કરી, થોડીક વાર જોઈ લઉં પછી આ કામ કરી. તો આ મોબાઈલ એમ કે મને મૂકીને ન જાતા એટલે પાછા અડધી કલાક બેસી જાય. થાય છે તમારે કોઈને આવું તો કોમેન્ટ કરજો. હું જો હવે અત્યારમાં મોબાઈલ લઈને બેસી ગઈશું, ખબર નહીં કેટલા વાગે ઊભી થાવ. હાલો પછી તમને વિડીયાને બધું મોકલી દઉં. વિડીયોને જોઈ નાખો, લાઈક કરી નાખો, શેર કરી નાખો અને કમેન્ટ કરી દેજો કેવો લાગ્યો વિડીયો. અને વરસાદ પાણી હોય તો મોકલી દેજો અમારા ગામડે.